નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ગાંધીવાડી નજીક આવેલા બાપા સીતારામ મઢુલીના સાનિધ્યમાં ભજન સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભજન અને સંતવાણીના મધુર સ્વરોથી સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો. ભક્તોએ ગુરુ મહિમાનું સ્મરણ કરી આધ્યાત્મિક અનુભવ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બાપા સીતારામ ગ્રુપના હિતેશભાઈ સરવૈયા અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત ઉપસ્થિત આગેવાનોના હસ્તે ભજન કલાકારોનું બાપા સીતારામની છબી અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન ભરતભાઈ ચાંદેગરા દ્વારા કરવામાં આવ્યું હતું. બજરંગદાસ બાપુની અમે તિથિ ઉજવવા જઈ રહ્યા છે, જે અમને અમારા સાથીઓ સહકાર અને ગામ લોકોનો સહકાર સારો મળેલો છે. અને ખાસ તો ઉમેશભાઈ, ખાસ તો લક્ષ્મણભાઈ, નિલેશભાઈ સોમૈયા, જે તો અમારા જીગરના ટુકડા છે ને જે અમને બહુ સારી રીતે અમને આયોજન કરાવી અને અમને સારો લાભ આપે છે. બીજું, હિતેશભાઈ સરવૈયા અને એની ટીમ જે આજથી વર્ષો થયા મારી સાથે સંકળાયેલી છે અને તેઓ સારું બટુક ભોજન તથા અમે આજે ફળ આહારનો પ્રોગ્રામ રાખેલ છે, જેમાં ઉમેશભાઈ, કિશનભાઈ, જે રમેશભાઈ જોશી, જે મારા મિત્ર છે, જે લોકોએ મને સારો સહકાર આપેલો છે અને તેઓ અવારનવાર માર્ગદર્શન પણ આપે છે. જય હિન્દ, જય ભારત.